જે મિત્રોના પશુ સિલેક્ટ થયા હશે એને અત્યારે એક જ મનમાં મૂંઝવણ હશે કે હજી બ્લડ લેવા માટે કેમ નથી આવ્યા. તો ક્લિયર આપણે વાત કરી નાખવી છે કે આનું પેલું નામ શું છે એ કહી દો. તમારું ભાઈ માંદુડીઓ છે, હાવજ, આપણી પવિત્રા, કોયલ, એ બધી ગાયો, એ બધી ઓળખીઓ આનાથી ગાભણ છે ભાઈ. આ માંદુડીઓ ત્યાં જશે 2, 4, 5, 6 જે મહિને ત્યાં રોકાશે, ગાયો ફળશે, એમાંથી જે વાછડીઓ આવશે ને પટેલ જ્યારે દોશે ને ત્યારે વળી ક્યાં માંદુડીઓ એમ કરતા કરતા આવશે. પણ હર્ષદભાઈ લે હે માંદુડીયાને. પટેલ કેમ છો? વાળી ચેક કરો, કાઠિયાવાડી યાદ અપાવે ને, ગાંઠું પકડી લે. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટર છો. મિત્રો સૌ પ્રથમ તો મને એ જણાવી દો કે Q&A વિડીયોની અંદર કેવી મજા આવી. 45 મિનિટનો અત્યાર સુધીનો આપણી ચેનલનો સૌથી લાંબો, સૌથી પ્રથમ વિડીયો છે આ Q&A, બરાબર. અને બધાને પોતપોતાના પ્રશ્નોના જવાબ મળી ગયા છે. અને ખાસ કરીને અમે એવા પ્રશ્નો લીધા હતા કે જે સારા હોય ને જેનાથી કંઈક આપણા મિત્રોને એ જ્ઞાન મળે, બરાબર. એવા પ્રશ્નો લીધા હતા અને એ બધા પ્રશ્નોના સચોટ જવાબ આપણે દીધા, બરાબર ને. બાકી એના સિવાય બીજી વાત, ઇન્ડિયન કેટલ શો વિશે કે જે મિત્રોના પશુ સિલેક્ટ થયા હશે એને અત્યારે એક જ મનમાં મૂંઝવણ હશે કે હજી બ્લડ લેવા માટે કેમ નથી આવ્યા. તો તમે એ ચિંતા છોડી દેજો, કારણ કે એ કામ ચાલુ થઈ ગયું છે, બરાબર. 15 તારીખ સુધીમાં સૌ પશુઓના, ટોટલ પશુઓના હે એ બ્લડ સેમ્પલ કલેક્શન થઈ જશે અને રિપોર્ટ મળી જશે. પછી નક્કી થશે કે જે લાઈન છે એની આ બાજુ કે આ બાજુ, બરાબર ને. મતલબ કે તમે જઈ શકશો કે નહીં જઈ શકો, બરાબર, એ નક્કી પછી થશે. એટલે એ કામ ચાલુ થઈ ગયું છે, બરાબર. એ હવે આપણે કાંઈ ચિંતા કરવાની નથી. એ બધા એક્સપોવાળાને જે કમિટી છે, કોર કમિટી, એને એ બધી ચિંતા કરવાની છે. સેમ્પલ ક્યારે કલેક્શન કરવું અને ક્યારે એના રિપોર્ટ દેવાનું બધું હવે એના ઉપર છે, બરાબર. આપણે તો પશુ સિલેક્ટ થઈ ગયા ત્યાંથી મેસેજ આવી ગયો એટલે ભયોને છૂટા. બાકી અત્યારે આપણે છે ગૌશાળાનું બધું જ કામ થઈ ગયું છે એકદમ ઓકે રિપોર્ટ, બરાબર. અને આ એક સેટ છે ને, આજે તો એક ક્લિયર આપણે વાત કરી નાખવી છે કે આનું પેલું નામ શું છે એ કહી દો. તમારું ભાઈ માંદુડીઓ છે, હાવજ છે કે કોઈ બીજો છે? નામ છે માંદુડીઓ છે, બીજું કોઈ નામ નથી. એનું નામ માંદુડીઓ જ છે. અને જે અત્યારે દેખાય છે કે એકદમ નબળો છે, અને એનું મેઇન કારણ એ છે, નામનું મેઇન કારણ એ કે આ જુનાગઢથી આવ્યો હતો. જુનાગઢ જે બીજી ગૌશાળા છે ત્યાંથી આવ્યો હતો અને એકદમ આમ વચ્ચે 2-3 વાર તો એવું થઈ ગયું છે, 2-3 વાર કે એને પૂંછડા પકડી અને ઊભા કર્યા છે. ત્યારે અત્યારે આ અડીખમ ઊભો છે, બરાબર ને. અને આ અડીખમને જો વળી નવું નામ આવ્યું આ માંદુડિયાને આજે છે એ એક જગ્યાએ આપણે જેમ વ્રજને મૂક્યો છે એમને એક મિત્ર છે આપણા પટેલ, બરાબર ને. એની અહીંયા રાપરની અંદર જ છે. એ તો એ 7-8 જેવી ગાયો રાખે છે અને એની પાસે આખલો છે એની. એટલા માટે અત્યારે ત્યાં મૂકવાનો છે. 10-15 દિવસ આપણે હું કીધું છે કે આની ચાકરી તમે કરશો એટલે કમ્પ્લેટ ફળશે. કારણ કે આપણી પવિત્રા, કોયલ, એ બધી ગાયો, એ બધી ઓળખીઓ આનાથી ગાભણ છે ભાઈ. અને ગાભણ શું કામ કરી છે અને વચ્ચેની ચાકરી શું કામ કરી હતી તો તમે બધા જાણો જ છો. કારણ કે વસ્તુ તો વસ્તુ જ છે, ભલે નબળી છે પણ અસલ વસ્તુ છે. ઓમ નબળું છે બાકી લોહીમાં બાકી ઓમ તો જબર જ છે. હા, આની જે આ માંદુડીઓ છે એની બેનું ત્યાં જુનાગઢ દોવાણમાં આવી છે અને ખૂબ સારું પરિણામ એણે આપ્યું છે, રિઝલ્ટ દઈને બતાવ્યું છે. એટલા માટે કિંમત થઈ છે. પણ આખલાનું તો એવું જોઈએ, આખલાની કિંમત થાય ને ત્યાં આખલા પૂરા થઈ જાય એવું છે. એટલે આ તો જે સમજી શકે એના વિષયની વાત છે, નહીંતર તો પછી બધાને એમ થાય કે ઓહો આમાં શું છે ને શું થશે. અને પણ આ માંદુડીઓ ત્યાં જશે 2, 4, 5, 6 જે મહિને ત્યાં રોકાશે, ગાયો ફળશે, એમાંથી જે વાછડીઓ આવશે ને પટેલ જ્યારે દોશે ને ત્યારે વળી ક્યાં માંદુડીઓ એમ કરતા કરતા આવશે. પણ ત્યારે માંદુડીઓ તો શું ખબર ક્યાં હશે, બરાબર ને. પણ એ બધી એવી વાત છે કે જ્યારે આની કિંમત થાય ને ત્યારે એ વસ્તુ આપણા કાને હાજર ના હોય. બાકી આ આજે અહીંયા ખાણ ખાય છે અને હું શેઠને ત્યાં ચેન પડતું નહીં કે કેમ મને મૂકીને ત્યાં ગયા છે. પણ કોઈ વાંધો નથી ભાઈ. આને તો હમણાં ગાડી આવે છે લેવા માટે. ગાડીનું શું થયું? ફોન કર્યો અહીંયા રાપરની અંદર જ છે એટલે એ તો કોઈ ચિંતા નહીં. પણ છતાં
જ્યારે ગાડી આવશે ત્યારે ભરાવી દેશો. અત્યારે ખાંડ ખાય છે, ખાંડ ખાઈ લે પછી અહીંયા બાંધી નાખો કે અંદર પૂરું હોય. મિત્રો તમે લાસ્ટમાં જોયું ત્યારે અહીંયા આપણે આપણી ગૌશાળાએ હતા અને હરરોજની જેમ જ્યારે આપણે સવારના વિડીયો શૂટ કરતા હોય ને એટલે હર્ષદભાઈનો ફોન હોય ને હવે હરરોજની જેમ સ્ટોરેજ થઈ ગયું ફૂલ ને કટ થઈ ગયું ઓટોમેટિક. બાકી હવે ગાડી આવી ગઈ છે માંદુડિયાને લેવા માટે અને મિત્રો આવી ગયા છે. પોપટીઓ અહીંયા ઊભો છે. હર્ષદભાઈ લે છે માંદુડિયાને. પટેલ કેમ છો? શું નામ છે તમારું? દેવજીભાઈ. ઓમ શું છે આપણા મિત્ર છે દેવજીભાઈ, પણ આપણે નામથી શું ઓમ પટેલ પટેલ જ કરતા હોય એટલે ખબર ના પડે સમજ્યા નામની. શું કે બાકી મજા ને? મામા એમ ને? બરાબર. આપણે દેવજીભાઈ છે લઈ જાય છે ત્યારે માંદુડિયાને. ને તમારી પાસે કેટલી ગાયો છે? 5-6 છે ને? નાના મોટા થઈને 9 ગાયો. બરાબર. હા કોણ તું તો ત્યારે લઈ ગયા આની મોર લઈ ગયા ત્યારે કેમ ગાડીમાં લઈ ગયા હતા? બરાબર. હોય ઇન્જેક્શન હાણી દેવું હે એનું પણ ના એ નહીં મારું. હા કોણ હર્ષદ જોજો એમ તો ઉબાજુથી શું કર્યું હર્ષદ? એમ કઈ નહીં કઈ કરે. સાચી વાત છે પણ હવે શું ઉપર પાછું અંદર પેક છે ને ગાડી. બરાબર. હા ભાઈ લઈ આવે વરી. માંદુડિયાને ચડવામાં અહીંયા આ ખાતરની અંદર વાર મતલબ મેળ આવ્યો નહીં એટલે હવે અહીંયા લગાવે છે. અહીંયા ને કે ત્યાં? હા તો ત્યાં હાલશે. સાઈડ દેજો અહીંયા. બસ બસ. બસ હાલ્યો જાય ને કે હા ઉકેડો જ નડતો હતો સમજ્યા. ઉકેડાની તકલીફ હતી પણ થઈ ગયો મેળ આવી ગયો. અહીંયાથી ફક્ત 10 થી 15 મિનિટનો રસ્તો છે, ઘણો દૂર જતો નથી એટલા માટે આમ પેક ગાડી છે ને છે કંઈક માણસો ભરવાની એટલે ઉપર છાંયો ને હું કરેલું છે પણ કોઈ વાંધો નહીં હમણાં પહોંચી જશે ત્યાં. અને થોડા સમય માટે ત્યાં હવે માંદુડીઓ રહેશે બરાબર. પટેલ છે આપણા મિત્ર એની ગાયો ફળશે બરાબર. બાકી ગાડીને વ્યવસ્થિત હવે એકવાર બંધાવી દઈએ અને પછી આપણે જોઈએ. માંદુડીઓ બરાબર અંદર બંધાઈ ગયો છે ને ગાડી હવે સ્ટાર્ટ થઈ. ગાડી તો સ્ટાર્ટ જ હતી પણ હવે પાછી રિવીસ લઈ અને જાય છે. ઘણી મતલબ ઘણું જવાનું નથી એટલે કોઈ ઉપાધિ નહીં, બરાબર બાંધવાની કોઈ જરૂર હોય નહીં. બાકી હવે બસ ગાડી રવાના થાય છે. તોફાન કરે છે. નીચો બેસી જાને કે છે જરા ઢીલો બાંધવાની જરૂર નહીં ને. બેસી જાય તો ટૂંપા આવ્યો હે ના ના જરૂર નહીં. ના બેસી જાય ને તો ઢીલો કરજો, થોડો જોતા રહેજો. બે હે ને તો ઢીલો કરજો, નહીંતર ના કરતા. જાઓ હવે હો. હર્ષદભાઈ લાટકો જાય છે માંદુડીઓ સેવામાં. હવે બાય બાય ગયો હર્ષદભાઈ. માર ભાઈ કમ્પ્લીટ સેવા દેજો એને કે હવે સુખી ખીલે જાય છે. આપણે માંદુડિયાને તો અહીંયાથી રવાનો કર્યો પછી આપણે દેવજીભાઈ મામા એવું કીધું કે હાલો આપણે વાડીએ જાય બરાબર ને. તો હવે જાય આપણે જેમ ઉતારી આવીએ બરાબર ને. અહીંયા બાજુમાં જ છે, કંઈ ઘણું દૂર જવાનું નથી. હમણાં ત્યાં પહોંચી જાય લગભગ. ગાડી તો પહોંચી ગઈ હશે કે નહીં? ગાડી પહોંચી ગઈ છે ને આપણે ત્યાં પહોંચીએ.
આપણે અહીંયા માંદુડિયા જે વાડી આવ્યો છે ત્યાં પહોંચીએ. ગાડી પણ અહીંયા આપણે પહોંચીએ ત્યાં પહોંચી છે. બેહી ગયા લાગે ભાઈ તો. સામે ગાયો છે બીજી, એ હમણાં ચેક કરીએ. પણ વાડી ચેક કરો, કાઠિયાવાડી યાદ અપાવે ને. છોડી નાખ્યો હે? છોડી નાખ્યો ને સામેથી. ગાંઠું પકડી લે હવે. એમ ને લઈ લે એક જગ્યાએ. ક્યાં બાંધવો હોય અત્યારે? દેખાય સામે ગાયો બીજી. કેવું સુખ છે ભાઈ હે? તો યાર લીલુડી વાળી છે ભાઈ. હા એવું કરીએ હાલો. આ બધી વાછડીઓની છે ને એની અંદર જ એને ખુલ્લો મૂકવાનો છે. જોજે જોજે જોજે. આની અંદર હર્ષદ આવવા દે પેલા એને. આ બીજી ગાયો છે આપણા મિત્રની. આમ થોડોક પરો હાંકી નાખ. આને કેમ આવડું મોટું રાંઠું રાખ્યું છે? વાસળીને કરમેનું ઇન્જેક્શન આપી દે હમણાં. ગાયમાં લોહી ઘણું ચડી ગયું પટેલ. હવે થોડુંક માપે ચાકરી કરવાની જરૂર છે. ધીમે 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 મારો ભાઈ સેટ થઈ ગયા અહીંયા. હોય માંદુડિયા. આ વાસળીને ત્યારે ઇન્જેક્શન આપી દે કરમલિયાનું. આપણે અંદર દેવજીભાઈની વાડીમાં ગયા, બોર લઈ આવ્યા સરસ મજાના. આ ભાઈ શું કરે છે અહીંયા? થઈ જાઓ ને સેટ. સેટ થઈ જશો ને સેટ હે? બાકી હાલો અહીંયા પહોંચી ગયો છે માંદુડિયો એકદમ કમ્પ્લેટ. આરામથી અંદર ઊભો છે. હવે બે દિવસ પછી કે જ્યારે સમય મળશે ત્યારે આવશું, ત્યારે અહીંયા જોશું વરી. મિત્રો આપણે બપોરે માંદુડિયાને મૂકવા ગયા હતા, ત્યાંથી સીધી પડી છે રાત. અને રાતે આપણા મિત્રો આવી ગયા છે રવિનગરથી. જય માતાજી ભાઈ. કાલે નહીં, કાલનો વ્લોગ તો તમે આ જોશો. આવતીકાલનો વ્લોગ એક સરપ્રાઈઝ છે. આપણે સરસ મજાનું કામ થઈ ગયું છે. ઘણા બધા મિત્રોને ખબર પડી ગઈ છે, ન પડી હોય વ્લોગ જોઈ લેજો, બરાબર ને રાજભાઈ? બાકી કહો કાંઈ હોય તો. હવે જમવા માટે આવ્યા હતા, જમી લીધા બધા ભાઈઓ. અને હવે નહીં ને કાંઈ કરના હું ઓકે રિપોર્ટ કરના હું હર્ષદભાઈ નહીં ને કાંઈ આજ નહીં આ તો કાલનું હે ભાઈ. ટ્રેનિંગ આપો રણછોડભાઈ ને. તમે મારે કને આવતા જ આવે એટલે તમને ખબર પડી જાય, બરાબર ને? કહી દે હાલો, રણછોડભાઈ કહી દીધું તો શું હોય. ચાપડા ચડાવવા માટે ભાઈઓ આવ્યા હતા, બરાબર? ચડી ગયા છે. આ એક લાકડી એને ઘરે લઈ જશે, કારણ કે થોડુંક ચાપડામાં મિસ્ટેક થઈ છે એટલા માટે. એ બધું આગળ તમે જોતા રહેજો, બરાબર? બાકી હવે આજના બ્લોગને આપણે અહીંયા સુધી જ રાખશું. જો તમને આ બ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો, સરસ કોમેન્ટ કરી નાખજો, અને તમારા બધા મિત્રો સાથે આ બ્લોગને શેર કરી નાખજો. મળીએ કાલના નવા બ્લોગ સાથે.